હેલો એવરીવન. કસ્ટમર જ્યારે આ સાયકલ લેવા આવે છે તો એક કોમન ક્વેશ્ચન હોય છે કે કઈ સાયકલ લેવાની, ડિસ્ક બ્રેક વાળી લેવાની કે પાવર બ્રેક વાળી લેવાની. તો આજે આ વિડીયોમાં આપણે ક્લિયર કરશું. પહેલે આપણે ડિસ્ક બ્રેકને સમજીએ કે ડિસ્ક બ્રેક એટલે શું. ડિસ્ક બ્રેકમાં એક ડિસ્ક આવે જે સાયકલના વ્હીલ્સ સાથે અટેચ હોય છે. એનું એક મશીન આવે જે સાયકલને ઇન્સ્ટન્ટ રોકવામાં મદદ કરે છે. તો આપણે પાવર બ્રેકને સમજીએ કે પાવર બ્રેકમાં શું હોય છે. તો પાવર બ્રેકમાં બ્રેક્સ વી બ્રેક જેવું હોય જે ડાયરેક્ટ ફ્રેમ સાથે અટેચ હોય છે, જેમાં બે રબર્સ આવે જે હેલ્પ કરે સાયકલને રોકવા માટે. યુઝ્યુઅલી જ્યારે પેરેન્ટ્સ સાયકલ લેવા આવે છે તો પેરેન્ટ્સને એક કોમન ક્વેશ્ચન હોય છે કે મારા બચ્ચાને કઈ સાયકલ અપાવવી જોઈએ, પાવર બ્રેક વાળી કે ડિસ્ક બ્રેક વાળી. તો મેં એમ સજેસ્ટ કરું છું કે અગર તમારું બચ્ચું સિટીમાં ચલાવતું હોય યા સોસાયટીમાં ચલાવતું હોય તો એને પાવર બ્રેક વાળી અપાવો. અગર તમારું બચ્ચું ઓફ રોડિંગ યા ટ્રેકિંગ માટે જતું હોય તો એને ડિસ્ક બ્રેક વાળી અપાવો. તો પછી તમારા પ્રેફરન્સ પર છે કે તમારે કઈ યુઝ માટે અપાવી છે સાયકલ, કે તમારું બચ્ચું સોસાયટીમાં ચલાવશે યા પછી ઓફ રોડિંગ કરવાનો છે. એ હિસાબે તમારે પાવર બ્રેક લેવી જોઈએ, ડિસ્ક બ્રેક લેવી જોઈએ. થેન્ક યુ.